હેલો સ્ટુડન્ટ, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે nth રૂટ ઓફ યુનિટી ડિસ્કસ કર્યું હતું અને બે પ્રશ્ન પણ જોયા હતા. તેમાં જ આગળ વાત કરીએ. ઓકે, આજના લેક્ચરનો ફર્સ્ટ ક્વેશ્ચન છે સિગ્મા k ઇઝ ઇક્વલ્સ ટુ 1 to 10 sin 2pi k upon 11 minus I cos 2pi k upon 11. ઓકે, ચલો હવે આ પ્રશ્નમાં તમને એટલો અંદાજ આવવો જોઈએ પ્રશ્ન જોઈને કે આમાં nth રૂટ ઓફ યુનિટીનો ઉપયોગ થશે. કઈ રીતે? કારણ કે મેં તમને કાલે વાત કરી હતી કે છેદમાં આ રીતે આપેલું હોય આલ્ફા બરાબર cos 2pi upon n પ્લસ I sin 2pi upon n. ઓકે, તો આ nth રૂટ ઓફ યુનિટી હોય એટલે એકના n મૂળ હોય. તો આ જે હશે એ એકના 11th મૂળ હશે, 11મું મૂળ, એમ કે જેના જવાબ 11 આવતા હોય. n મૂળ હોય તો જવાબ n આવે. હવે વસ્તુ એ છે કે અહીંયા સાઇનનો સહગુણક I જોઈએ, જ્યારે અહીંયા કોસનો સહગુણક I છે. તો આપણે શું કરીએ, આ સ્વરૂપમાં લાવવા માટે જો અહીંયા 11 હોય, એમ સમજો કે અહીંયા 11 હોય તો આલ્ફાની 11 ઘાત 1 થાય. એટલે કે આ સમીકરણ ઉકેલો તો એટલા બીજ આવે, 1 આલ્ફા સ્ક્વેર અપ ટુ આલ્ફાની કેટલી ઘાત, 10 ઘાત સુધી. કારણ કે 11 ઘાતનું સમીકરણ હોય તો 11 બીજ આવે અને આ બધા એના મૂળ થાય. ઓકે, જે રીતે n ઘાત હતી તો 1 થી n - 1 આવતું હતું, તો 11 છે તો અહીંયા 11 - 1 એટલે 10 સુધી આવશે. ઓકે, પહેલી વસ્તુ આને ફોર્મેટમાં લાવી તો કે I વડે ગુણાકાર અને ભાગાકાર કરો, કારણ કે મારે સાઇનનો સહગુણક અહીંયા જોતો, સાઇનના સહગુણકમાં I જોતો છે. તો આને લખાય 1/i સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 1 to 10. અહીંયા I sin 2pi by k, 2pi k upon 11 અને અહીંયા થઈ જશે minus I square cos 2pi k upon 11 કાઉન્સ કમ્પ્લીટ. ઓકે, I square -1 - પ્લસ કોસને પહેલાં લખો તો અહીંયા થઈ જશે 1/i સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 1 to 10 અને અહીંયા cos 2pi k upon 11 plus I sin 2pi k upon 11. ઓકે, હવે સ્વરૂપમાં આવી ગયું. હવે મેં તમને કીધું હતું કે આ cos પ્લસ I સાઇનના સ્વરૂપમાં હોય તો ઘાત હોય તો અહીંયા ગુણી શકો, અને અહીંયા ગુણાયેલું હોય તો ઘાતમાં લખી શકો. ઓકે, તો 1/i સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 1 to 10. ઓકે, તો આને આપણે આ રીતે લખીએ, cos 2pi upon 11 પ્લસ I sin 2pi upon 11 આખાની કેટલી ઘાત, k ઘાત. હવે તમને ખબર છે, જુઓ આ આલ્ફા આવી ગયો, દેખાય છે? આને હું થોડી વાર આલ્ફા કહી દઉં તો અહીંયા થશે 1/i સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 1 to 10 આલ્ફા રેસ ટુ k. હવે સિગ્મા દૂર કરો એટલે k ની કિંમત મૂકતા જાઓ તો 1/i k ની કિંમત મૂકો તો અહીંયા આલ્ફા સ્ક્વેર અપ ટુ ક્યાં સુધી થશે, આલ્ફા રેસ ટુ 10 સુધી, અપ ટુ આલ્ફા રેસ ટુ 10 સુધી. ઓકે, હવે તમને ખબર છે વર્ગમૂળ હોય, ઘનમૂળ હોય, 11th મૂળ હોય, આ બધાનો સરવાળો કેટલો થાય, 0. તો અહીંથી અહીંયા સુધીની કિંમત કેટલી થશે, -1. તો આ કિંમત થશે -1, આ -1 થશે, -1/i. હવે છેદમાંથી I દૂર કરવા, I વડે ગુણાકાર અને I વડે ભાગાકાર,
તો અહીંયા આઈ અપોન માઇનસ આઈ અપોન આઈ સ્ક્વેર -1 માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે, પ્લસ આઈ જવાબ આવશે. ઓકે, આ રીતે nth રૂટનો ઉપયોગ કરી શકો. હવે nth રૂટ તમે મેળવી કઈ રીતે શકો? nth રૂટ કઈ રીતે મેળવી શકો? ધારો કે આ રીતે પ્રશ્ન પૂછેલો છે, એક ક્વેશ્ચનના ઉદાહરણ દ્વારા સમજીએ. ઝેડની 5 ઘાત બરાબર -32i, આ રીતે પ્રશ્ન પૂછે અને ઝેડ બરાબર શું આવે? અથવા પ્રશ્ન આ રીતે પણ પૂછી શકે કે -32i નું પંચમૂળ મેળવો. -32i નું પંચમૂળ, આ બંને વસ્તુ એક જ થાય. ઓકે, આ રીતે પણ ક્વેશ્ચન પૂછી શકે. તો એક રસ્તો જે આ થિયરી આપણે સાબિત કરી તે છે. અને બીજો રસ્તો એ છે કે આપણે આને યુલર ફોર્મમાં લખવાનું. યુલર ફોર્મમાં એટલે કઈ રીતે? પણ વ્યાપક સ્વરૂપમાં લખવાનું. જુઓ, વ્યાપક સ્વરૂપમાં કોઈ પણ સંકર સંખ્યા હોય તો એને તમે યુલર ફોર્મમાં આ રીતે લખી શકો. z બરાબર -z e રેસ ટુ i થીટા. થીટા શું હોય? એનો કોણાંક હોય, આર્ગ્યુમેન્ટ હોય થીટા. ઓકે, પણ વ્યાપક સ્વરૂપમાં થીટા લખવાનો. જેમ કે હું તમને વાત કરું કે સપોઝ i છે તો i અહીંયા હશે, અહીંયા i હશે, તો આનો થીટા π/2 નહીં લખવાનો. આપણે પંચમૂળ મેળવવું છે એટલે વ્યાપક લખવાનું. તો આને અહીંયા ક્યાં ખૂણાઓ હોય? π/2, 5π/2, 9π/2, આ બધાનું જનરલ સ્વરૂપ. તો અહીંયા જે થીટા હોય, અહીંયા થીટા હોય 4n + 1π/2. અહીંયા થીટા કોણ હશે? 4n + 1π/2. -i અહીંયા હશે, તો આના માટે કોણાંક શું થશે? 4n - 1π/2. 4n - 1π/2. આ રીતે વ્યાપક લખશું. પછી પંચમૂળ હશે તો n ની 5 કિંમત લખવાની. જેમ nth મૂળ હતું તો n ની n કિંમતો લખી હતી મેં. યાદ હોય તો k બરાબર 0 થી n - 1 સુધી અહીંયા મેં લખેલી હતી. ઓકે, પહેલાં તમને આ લખતા આવડવું જોઈએ. જો i છે તો i ને તમે આમ લખી શકો. i બરાબર એનો માનાંક i, z બરાબર -z એની જેમ e રેસ ટુ i, અને i નો કોણાંક શું થાય? 4n + 1π/2. -i છે, -i તો આ રીતે લખી શકો. -i હોય તો -i ને આ રીતે લખી શકો. માનાંકમાં -i અને -i નો કોણાંક e રેસ ટુ i. -i નો કોણાંક અહીંયા કોણ હોય? 4n - 1π/2. આ જે હશે થીટા અહીંયા હશે, આ અહીંયા હશે, તો e રેસ ટુ 4n - 1π/2. એવી જ રીતે અહીંયા જે ક્યાં ખૂણા હોય? 2nπ. એવી જ રીતે અહીંયા ક્યાં ખૂણા હશે? 2n + 1π. ઓકે, આ 1 માટે થીટા થશે. 1ના કોણાંક અહીંયા આવશે, અને આ જે કોણાંક છે એ કોના છે? -1ના. ખ્યાલ આવે? આ રીતે દર્શાવી શકો. ઓકે, આના ઉપરથી પણ આપણે આ પ્રશ્ન સોલ્વ કરી શકીએ. જુઓ અહીંયા કઈ રીતે સોલ્વ થાય છે પ્રશ્ન. ચલો આને સોલ્વ કરીએ. આને z કહી દો, આને z કહી દઈને અને z બરાબર શું થશે? -32i નું પંચમૂળ. ઓકે, અહીંથી પણ એ જ થશે, -32i નું પંચમૂળ જ થાય. તો આને આમ લખી શકો, z બરાબર -32 અથવા 32 નું પંચમૂળ અને -i નું પંચમૂળ, -i નું પંચમૂળ, અથવા -32 નું પંચમૂળ અને i નું પંચમૂળ. આ માઇનસ નિશાની કોઈ પણ એકની સાથે રાખવાની. ઓકે, હવે અહીંયા ડાયરેક્ટ 32 નું પંચમૂળ તો તમને ખબર છે કેટલું થાય? 2 થાય. -i ને તમારે આ રીતે લખવાનું. -i માનાંકમાં -i e રેસ ટુ i
માઇનસ આઈનો કોણાંક હમણાં મેં તમને કીધો, શું કીધો? 4n - 1 π/2. ઓકે, માઇનસ આઈનો માનાંક થઈ જશે 1. માઇનસ આઈ એટલે 0 - 1, તો આનો માનાંક એટલે 0 નો વર્ગ - 1 નો વર્ગ, આ 1 થઈ જશે. તો આને લખાય e રેઝ ટુ i 4n - 1 π/2. ઓકે, આ રીતે લખાય. તો આને લખાશે e રેઝ ટુ i 4n - 1 π/2, સિમ્પલ. ઓકે, હવે આ કોને લખ્યા? માઇનસ આઈને. આખાની કેટલી ઘાત છે? 1/5 ઘાત છે. માઇનસ આઈને તમે આ રીતે લખી શકો. ઓકે, આ વસ્તુ ક્યાંથી આવી? એકમ વર્તુળ પરથી. ઘાતની ઘાતનો ગુણાકાર કરો તો z બરાબર 2 e રેઝ ટુ i 4n - 1 π/10. હવે પંચમૂળ છે તો એનની 5 કિંમત લખવાની. ક્યાંથી શરૂઆત કરવાની? 0થી. 0 મૂકશો એટલે એક જવાબ આવશે, પછી 1 મૂકવાનો, 2, 3 ને 4. પંચમૂળ હોય તો 4 સુધી જાય. એટલે મેં શું કીધું? પંચમૂળ હોય તો 5 જવાબ આવે. તો આ 1 બાય 1 આ કિંમત મૂકતા જશો એટલે 5 જવાબ આવી જશે. ઓકે, ચલો પહેલો આન્સર અહીંયા શું આવશે? જુઓ, પહેલો આન્સર 0 મૂકો. 0 મૂકો તો z બરાબર પહેલો આન્સર આવશે 2 e રેઝ ટુ 0 મૂકો તો -π/10, i -π/10. પહેલો આન્સર આ આવશે. બીજો આન્સર શું આવશે? 1 મૂકો, 2 e રેઝ ટુ i 3π/10. ત્રીજો આન્સર 2 મૂકો, 4 × 2 = 8, 4 × 2 8 - 1 e રેઝ ટુ i 7π/10. ઓકે, પછી 2, 3 મૂકો, 12 ને 11 e રેઝ ટુ 11π/10. અને લાસ્ટ આન્સર આવશે 2 e રેઝ ટુ i 15π/10. 15π/10. ઓકે, આ રીતે તમે પંચમૂળ મેળવી શકો. હવે જો અહીંયા 7 ઘાત હોત તો પ્રોસેસ આ જ, પણ એનની કિંમત 6 સુધી જાત. 0 થી 6 સુધીની 7 ઘાત હોત તો. ઓકે, તો પંચમૂળ આ રીતે મેળવી શકો. વ્યાપક સ્વરૂપમાં લખી દેવાનું. હવે તમને આમાં એવો પણ સવાલ પૂછે કે ઝેડની એવી કિંમતો કે જેનો વાસ્તવિક ભાગ ઋણ હોય. ઝેડની એવી કિંમતો મેળવો કે જેનો વાસ્તવિક ભાગ ઋણ હોય. તો ઝેડની આ 5 કિંમત આવી, દેખાય? તો પહેલી કિંમતની હું ચર્ચા કરું, 2 e રેઝ ટુ -i π/10. ઓકે, તો આને લખાય 2 × cos -π/10 પ્લસ i sin -π/10. ઓકે, cos યુગ્મ વિધેય માઇનસ નિશાની ગળી જશે એટલે cos π/10 પ્લસ i sin અયુગ્મ વિધેય માઇનસ નિશાનીને બહાર ફેંકી દેશે, sin π/10. ઓકે, તો અહીંયા જુઓ cos π/10 પહેલા ચરણમાં આવે. પાય એટલે 180/10 એટલે 18 થાય. તો આમાં તો વાસ્તવિક ભાગ ધન થશે. એવી રીતે આનો વાસ્તવિક ભાગ વિચારો શું હોય? cos 3π/10 હોય તો આટલું 18 થાય. 18 તેરી 54, આ પણ પહેલા ચરણમાં હશે. એવી રીતે હજી અહીંયા આવે i sin 3π/10. પણ આપણે તો ખાલી સવાલમાં શું કીધું છે? મેં બી આવો સવાલ પૂછે કે ઝેડની એવી કેટલી કિંમત મળે કે જેનો વાસ્તવિક ભાગ ઋણ હોય. ખ્યાલ આવ્યો? તો આનો ઝેડની આવી 5 કિંમત મળી, પણ હવે તમારે એવી કિંમતો તારવવાની છે કે જેનો વાસ્તવિક ભાગ ઋણ હોય. આનો ધન છે, આનો ધન છે. હવે અહીંયા જુઓ π/10 એટલે 18 × 7. 18 × 7 કરશો ને એટલે બીજા ચરણમાં જતો રહેશે. ખ્યાલ આવે? 18 × 50 90 થાય, 90 થી પ્લસ થાય એટલે બીજું ચરણ આવી જાય. તો આનો વાસ્તવિક ભાગ ઋણ થશે. એ રીતે તમારે જોઈ લેવાનું કેટલી સંખ્યાનો વાસ્તવિક ભાગ ઋણ થાય છે. ઓકે, ચલો હજી એક સંખ્યા માટે આપણે ચતુર્થ મૂળ મેળવીએ. ચતુર્થ મૂળ ચલો, ક્વેશ્ચન આ રીતે છે, -256 ની 1/4 ઘાત. આ મેળવો. -256 ની 1/4 ઘાત મેળવો. આના 4 જવાબ આવશે. અને ઝેડ નામ આપી દો -256 ની 1/4 ઘાત. ઓકે, તો આને લખાય 256 નું ચતુર્થ મૂળ
ઓકે, અને -1નું ચતુર્થ મૂળ. મેં તમને કીધું હતું એકમ વર્તુળમાં -1 ક્યાં આવે? અહીંયા આવે -1. તો આ -1ને જુઓ આ રીતે લખી શકો, z બરાબર માનાંક z e⁻i સ્વરૂપમાં લખીએ તો -1 બરાબર -1નો માનાંક e⁻i. અહીંયા કોણાંક શું થશે? 2n + 1 પાઈ. ઓકે, તો 4નો વર્ગ 16, 16નો વર્ગ 256, તો આનો જવાબ આવશે 4. આને લખાય -1નો માનાંક આ રીતે e⁻i 2n + 1 પાઈ, 2n + 1 પાઈ. ઓકે, આખાનું ચતુર્થ મૂળ, આખાનું શું થશે? ચતુર્થ મૂળ. આગળ ગણતરી કરીએ, ઘાતની ઘાતનો ગુણાકાર થશે, ઘાતની ઘાતનો ગુણાકાર. -1નો માનાંક +1 થઈ જશે, આ 4 e⁻i અહીંયા થઈ જશે 2n + 1 π/4. ઓકે, અહીંયા ચતુર્થ મૂળ છે એટલે એની 4 કિંમત લખવાની. 4 કિંમત એટલે ક્યાંથી? 0 થી 1 0 1 2 3. ઓકે, તો પહેલી કિંમત આવશે 4 e⁻i π/4. બીજી કિંમત આવશે 4, 1 મૂકો, 1 અહીંયા મૂકો, e⁻i 3 π/4. પછી આવશે 4 e⁻i અહીંયા 2 મૂકો, 5 π/4. અને પછી આવશે 4 e⁻i અહીંયા 3 મૂકો, 7 π/4. ઓકે, આ રીતે તમે nth મૂળ મેળવી શકો. વ્યાપક સ્વરૂપમાં લખતા આવડવું જોઈએ એકમ વર્તુળ પરથી. કોપી. ઓકે, આપણે નેક્સ્ટ ચર્ચા કરીએ રોટેશનલ થિયરમ. રોટેશનલ ઓકે, સંકર સંખ્યાનો જે રેખાખંડ હોય એને આપણે હવે ભ્રમણ આપવાનું છે થીટા કોણે. તો કન્સેપ્ટ કંઈક આ રીતે છે કે ધારો કે અહીંયા z છે, આ રીતે આપેલું છે એ, અને એનો અફિક્સ અથવા તો એનો જે યામ છે તે z છે. ઓકે, અહીંયા બી છે એટલે કે z2 છે, અહીંયા બી છે એટલે કે z2 છે. અહીંયા જે સંકર સંખ્યા છે ને z, એને મેં a વડે દર્શાવી. અહીંયા જે સંકર સંખ્યા છે એને મેં b વડે દર્શાવી. બી ને સંકર સંખ્યા કઈ છે? z2 છે, એને મેં b વડે દર્શાવી. ઓકે, અને અહીંયા જે સંકર સંખ્યા છે અહીંયા z1 નામ આપી દઈએ, નામ કોઈ પણ આપી શકો. અહીંયા સંકર સંખ્યા c છે, એને હું સપોઝ દર્શાવું c વડે, એટલે z2 વડે આપણે z2 નામ આપી દઈએ. ઓકે,
તો અહીંયા તમને એક વસ્તુ પહેલાં ક્લિયર કરી દઉં કે એ બી વચ્ચેનું અંતર કેટલું થાય. એ બી વચ્ચેનું અંતર તો કે એ બી એટલે બી માઇનસ એ Z1 માઇનસ ઝેડનો માનાંક, આનાથી અંતર મળી જશે. ઓકે, એસી વચ્ચેનું અંતર કઈ રીતે મળશે? એસી વચ્ચેનું અંતર Z2 માઇનસ માનાંક છે એટલે આમાંથી આ બાદ કરો કે આમાંથી આ બાદ કરો ચાલે, Z2 માઇનસ ઝેડનો માનાંક, આ અંતર મળે. હવે તમારે એ બીને ભ્રમણ આપીને એસી બનાવવાનું છે, એટલે કે તમારે એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ આપવું પડશે. આ રીતે એન્ટી ક્લોકવાઇઝ. અને કયા ખૂણે ભ્રમણ આપો છો? થીટા ખૂણે. તો જોજો હવે કઈ રીતે લખવાનું. ચલો, તમને ભ્રમણ આપ્યા પછી શું મળે છે? ભ્રમણ આપ્યા પછી તમને શું મળે છે? ભ્રમણ આપ્યા પછી તમને એસી મળ્યું. શું મળે છે? એસી. તો એસી એટલે વેક્ટર એસી એવું સમજો, જેમ કે તમે ફિઝિક્સમાં જુઓ વેક્ટર એ બી કઈ રીતે મેળવતા? વેક્ટર એ બી માઇનસ એ, યાદ હોય તો. આ એક ટાઈપનું વેક્ટર રિપ્રેઝન્ટેશન જેવું જ થશે. તો ભ્રમણ આપ્યા પછી તમને શું મળ્યું? એસી મળ્યું. શું મળ્યું? એસી. હવે એસી એટલે શું થશે? એસી એટલે સી માઇનસ એ. સી માઇનસ એ એટલે Z2 માઇનસ ઝેડ. Z2 માઇનસ ઝેડ. Z2 માઇનસ ઝેડ. ખ્યાલ આવ્યો? કોને ભ્રમણ આપ્યું એ પછી લખવાનું. કોને ભ્રમણ આપ્યું? તમે એ બીને. કોને ભ્રમણ આપ્યું? એ બીને. એ બી એટલે બી માઇનસ એ. બી માઇનસ એ એટલે Z1 માઇનસ ઝેડ. આટલું લખતા આવડવું જોઈએ પહેલાં. જેને ભ્રમણ મળે છે, તમે એ બીને ભ્રમણ આપતા તમને એસી મળે છે ને, તો એસી પહેલાં લખવાનું. એસી એટલે સી માઇનસ એ. સી માઇનસ એ એટલે Z2 માઇનસ ઝેડ. હવે કોને ભ્રમણ આપ્યું હતું? એ બીને. એ બીને એટલે બી માઇનસ એ. બી માઇનસ એ એટલે Z1 માઇનસ ઝેડ. ઓકે, હવે આને યુલર સ્વરૂપમાં લખીએ. યુલર સ્વરૂપમાં, અથવા તમે એમ કહી શકો કે આ જે સંકર સંખ્યા બની છે, કઈ સંકર સંખ્યા? એનો આર્ગન્ટ થીટા થશે. કોનો આર્ગન્ટ થીટા થશે? બોલો, કયો લાઇન સેગમેન્ટ એટલે કયો રેખાખંડ તમને મળે છે? એસી મળે છે. એસી મળે છે તો એને લખાય Z2 માઇનસ ઝેડ. ઓકે, કોને ભ્રમણ આપ્યું હતું? એ બીને. એ બીને એટલે Z1 માઇનસ ઝેડ. આનો આર્ગન્ટ થશે થીટા. ઓકે, આ રીતે તમે દર્શાવી શકો. હવે વાત કરીએ આ સંકર સંખ્યા. Z એક સંકર સંખ્યા હતી, Z1 પણ સંકર સંખ્યા હતી, Z2 પણ સંકર સંખ્યા હતી. તો આ જે છે એનું બાદબાકી છે Z2 માઇનસ ઝેડ અને પછી ભાગાકાર છે Z1 માઇનસ ઝેડ. તો આ પણ એક સંકર સંખ્યા છે. તો કોઈ પણ સંકર સંખ્યાને આપણે યુલર સ્વરૂપમાં લખી શકીએ. જુઓ આ રીતે Z બરાબર શું લખી શકીએ? માનાંક Z e રેસ ટુ આઈ થીટા, આવું લખી શકો. ઓકે, તો અહીંયા આનો માનાંક આવશે. માનાંકમાં Z2 માઇનસ ઝેડ છેદમાં Z1 માઇનસ ઝેડ e રેસ ટુ આઈ. અને અહીંયા એનો કોણાંક લખવાનો. તો આ સંકર સંખ્યાનો કોણાંક કેટલો છે? થીટા. આ રીતે તમે દર્શાવી શકો ભ્રમણ આપીને. ખ્યાલ આવ્યો? સિમ્પલ વસ્તુ છે. જેને ભ્રમણ આપો એ પહેલાં લખો, પછી કોને ભ્રમણ આપ્યું એ નીચે લખો, અને પછી એને યુલર સ્વરૂપમાં દર્શાવી દો. ઓકે, સિમ્પલ. હજી એક ઉદાહરણ જોઈએ. અહીંયા આ એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ આપ્યું એટલે અહીંયા પ્લસ થીટા. ક્લોકવાઇઝ આપો તો માઇનસ થીટા આવે. ધારો કે અહીંયા 0 બાર છે, 0 છે એટલે કે 0 પ્લસ 0 આઈ છે. અહીંયા Z1 છે, અહીંયા Z2 છે. ઓકે, આ રીતે ભ્રમણ આપો આલ્ફા ખૂણે. તો મળે છે એને પહેલાં લખવાનું. તમને આ મળે છે ને, આ મળે છે એને પહેલાં લખવાનું. આ જે લાઈન છે એને લખાય Z1 માઇનસ 0. આ લાઈનને લખાય Z1 માઇનસ 0. કોને ભ્રમણ આપ્યું? આ લાઈનને. આ લાઈનને કહેવાય Z2 માઇનસ 0. હવે સરખાવો બાજુ સાથે. અહીંયા જુઓ, તમને આ મળતું હતું. આ લાઈનને આપણે શું કીધું? Z2 માઇનસ ઝેડ કીધું. કોને ભ્રમણ આપ્યું હતું? આ લાઈનને. આ લાઈનને કીધું Z1 માઇનસ ઝેડ. ઓકે, જે કોમન પોઈન્ટ હોય એ કાં તો પહેલાં આવવું જોઈએ કાં તો પછી આવવું જોઈએ. અહીંયા પહેલાં લખ્યું છે. ઓકે, હવે આને યુલર સ્વરૂપમાં દર્શાવી હોય અથવા આમ પણ લખી શકો
આર્ગન્ટ. ચલો આર્ગન્ટ ઓફ કોણ મળે છે તમને? આ લાઈન મળે છે, આ લાઈન. તો એને લખાય Z1 - 0. કોને ભ્રમણ આપ્યું? Z2 - 0 ને. Z2 - 0 ને કેટલા ખૂણે? આલ્ફા ખૂણે. પણ આપણે અહીંયા આલ્ફા નહીં લખવાનો, માઇનસ આલ્ફા લખવાનો. કારણ આ ક્લોકવાઇઝ ભ્રમણ આપ્યું છે સમઘડી દિશામાં, અને આ વિષમઘડી દિશા છે. એન્ટી ક્લોકવાઇઝ પ્લસ આવશે, એન્ટી ક્લોકવાઇઝ પ્લસ આવશે. અને આ જે વસ્તુ છે એ ક્લોકવાઇઝ છે, ક્લોકવાઇઝ. ઓકે, હવે તમે આને આ રીતે લખી શકો. જુઓ, Z1 - 0 ના છેદમાં Z2 - 0. આ તો Z1/Z2 જ થશે. માનાંક અલગ અલગ આપી શકો તમે. Z1 - 0 ના છેદમાં Z2 - 0 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ I આલ્ફા. આ રીતે તમે દર્શાવી શકો. ઓકે, કોપી કરો. એક સિમ્પલ પ્રશ્નની ચર્ચા કરીએ આપણે. પ્રશ્ન લખજો કે z ઇઝ ઇક્વલ્સ ટુ -4 + 5i -4 + 5i ને વિષમઘડી દિશામાં 180° ખૂણે ભ્રમણ આપવામાં આવે છે. 180° ખૂણે ભ્રમણ આપવામાં આવે છે અને તેની લંબાઈ 1.5 ગણી કરવામાં આવે છે. 1.5 ગણી કરવામાં આવે છે અને Z1 મળે છે. તો Z1 બરાબર કેટલા? ઓકે, પ્રશ્ન આ રીતે છે. વ્યવસ્થિત જોઈ લો પ્રશ્ન. જો કોઈ પણ Z હોય કે એ આ રીતે ઉગમ બિંદુની સાપેક્ષે જ હશે. જુઓ, ધારો કે અહીંયા હું સ્થૂળ આકૃતિ દોરું છું. ભ્રમણ કેટલું આપ્યું એ પછી આપણે મૂકી દેશું. હવે અહીંયા Z કોની સાપેક્ષે હોય? ઉગમ બિંદુની સાપેક્ષે જ હોય. અહીંયા Z છે, એને હું ભ્રમણ આપું છું. ભ્રમણ આપી, જો ભ્રમણ તો આપવાનું છે, કેટલાના ખૂણે આપવાનું છે એ આપણે પછી ચર્ચા કરીએ. પણ એને ભ્રમણ આપવાનું કઈ દિશામાં? વિષમઘડી નહીં, સોરી, સમઘડી દિશામાં રાખીએ આપણે. સમઘડી દિશામાં ભ્રમણ આપવાનું અને એની લંબાઈ ડોટ ગણી કરી દેવાની. તો ધારો કે આ લંબાઈ x હોય તો આ લંબાઈ શું થઈ જાય? એના ડોટ ગણા, એટલે ડોટ x, 3/2x. ઓકે, 3/2x. ચલો, અને તમને શું મળે છે? Z1 મળે છે. ઓકે, અને આ રીતે સમઘડી દિશામાં તમારે ભ્રમણ આપવાનું છે. ધારો કે તમે થીટા ખૂણે ભ્રમણ આપો છો. તો જુઓ, મને સૂત્ર લખાવો. જુઓ, તમને મળે છે કોણ એ પહેલાં લખવાનું. તમને અહીંયા કોણ મળે છે? આ મળે છે, આ લાઈનને કહેવાય Z1 - 0. ઓકે, કોને ભ્રમણ આપ્યું? Z - 0 ને. સામે એનો માનાંક લખવાનો. માનાંકમાં Z1, માનાંકમાં Z. Z1 - 0 એટલે એ Z1 જ થાય ને. e રેઝ ટુ I કેટલા ખૂણે ભ્રમણ આપ્યું? થીટા ખૂણે. ખ્યાલ આવ્યો? જે મળે છે એ પહેલાં લખવાનું. કોણ મળે છે? Z1 - 0 મળે છે, લખ્યું. કોને ભ્રમણ આપ્યું? Z - 0 ને. આને ભ્રમણ આપ્યું તમે. ઓકે, અને સામે એનો માનાંક લખવાનો. સામે સૂત્ર છે e રેઝ ટુ I થીટા. હવે કેટલા ખૂણે ભ્રમણ આપ્યું હતું તમે? 180 ખૂણે. ખરેખર આ આકૃતિ આમ થાય કે તમે આને 180° ખૂણે ભ્રમણ આપો ને એટલે આખું અહીંયા આની પાછળ જોડાઈ જાય. 320 ખૂણે ભ્રમણ આપો ને
360ના ખૂણે, તો આખું આમ ચક્ર ફરીને પાછું અહીંયા જોડાઈ જાય. અહીંયા તમારે 180ના ખૂણે ભ્રમણ આપો ને તો આ અહીંથી આમ જોડાઈ જશે આખું. પણ આ તો તમને સમજણ પડે એટલે મેં અહીંયા સ્થૂળ આકૃતિ દોરી છે, એક્ઝેક્ટ આકૃતિ નથી. કયા ખૂણે ભ્રમણ આપવાનું છે? 180ના ખૂણે. ઓકે, તો અહીંયા થશે Z1/Z. ઝેડની કિંમત કેટલી છે? -4 + 5i. અને Z1નો માનાંક, Z1નો માનાંક અહીંયા રહ્યો એટલે આ Z1ની લંબાઈ, Z1નો માનાંક એટલે આ લંબાઈ થશે. આ લંબાઈ છે .x, માનાંક એટલે આ લેન્થ થશે. ઓકે, Z નો માનાંક એટલે કેટલો છે? x. e⁻i પાઈ એટલે 180 થશે ને. તો અહીંયા થશે Z1 અને આને સામે ગુણી દો, x ઉડી જશે, ડોટ એટલે 3/2, ડોટ એટલે 3/2 અને અહીંયા ગુણો -4 + 5i. e⁻i ને શું લખાય? cos pi + i sin pi. cos pi થઈ જશે -1, cos pi -1 થઈ જશે, આ થઈ જશે 0 એટલે -3/2 અંદર ગુણો તો -3/2 અંદર ગુણી દેશો અહીંયા -3/2 એટલે +12/2 એટલે 6 અને અહીંયા ગુણશો એટલે -15/2i. ઓકે, થોડું સાદું રૂપ આપી લેજો, કોપી કરી લો હવે.